હલો. स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः।
जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई गोविंदा गोपाला मुरली मनोहर नंदलाला गोविंदा गोपाला मुरली मनोहर नंदलाला गोविंदा गोपाला
बोलिए श्री कृष्ण कन्हैया लाल की भागवत भगवान की तात्कालिक हनुमान जी महाराज की गुरु श्री बलभदास त्यागी महाराज महंत श्री भरतदास बापू महंत श्री लक्ष्मणदास बापू पितृनारायण देव ओम नमः पार्वती पते પ્રથમ દિવસની બપોર પછીની કથા શરૂઆત કરતા પહેલા પધારેલા સાધુ સંતો, બ્રાહ્મણો, સંગીત ઉપાસકો, આવેલા શ્રોતાગણો, તમામના હૃદયમાં બિરાજેલ પરમ તત્વને યાદ કરતા બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી. પણ અહીંયા ભાગીરથી ભાગવતજીનું રસપાન કરતા ભાગવત કથા એક એવું પુરાણ છે કે કોઈ હજી વિચાર કરે કે મારે ભાગવત કથા કરવી છે મારા પિતૃના મોક્ષાર્થે, ત્યારે એટલું વિશ્વાસથી કહું છું કે તમે પૂર્ણ શ્રદ્ધાથી એટલું માની જ લેજો કે જેના પિતૃ તૃપ્ત થઈ ગયા હોય ને એને જ આ કથા કરવાનો વિચાર આવે. એવી આ ભગીરથી કથા સવારની કથામાં ભાગવતજીના મહાત્મ્યની કથા આપણે સાંભળી કે જીવનમાં જ્યાં સુધી ભક્તિ ન ઉતરે ત્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન નથી થતા, જાગૃત નથી થતા. પણ જીવનમાં જો ફક્ત જ્ઞાન હોય તો શક્યતા છે અભિમાન આવવાની, અને વૈરાગ્ય ખાલી હોય તો પણ શક્યતા છે અભિમાન, અહંકાર આવવાની. પણ અહીંયા તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેયનો સુમેળ કરવામાં બતાવ્યો છે. ત્રણેય જ્યારે ભેગા થાય ત્યારે હકીકતમાં માણસની અંદર ભક્તિ પ્રવેશ કરે છે. સુતજી આગળ મહાત્મયની બીજી કથા તરફ આપણને લઈ જાય છે. કહ્યું છે કે ગમે તેવો પાપી જીવ હોય, ગમે તેટલું ખરાબ કર્મ કર્યું હોય, ગમે તેટલા કુકર્મ કર્યા હોય, તેને પણ જો મુક્તિ મળી જતી હોય એવી કોઈ કથા હોય, એવું કોઈ પુરાણ હોય તો એ છે શ્રીમદ ભાગવત કથા. મહાત્મ્યની કથાઓ આપણને એટલા માટે કહેવામાં આવી છે કે આપણને જ્યારે પિતૃ મોક્ષાર્થે કરતા હોય કે રાજી ખુશીથી કરતા હોય એમાં તર્ક વિતર્ક ન રહે જીવને. આ બધી કથાઓ આપણને પુરાવો આપે છે
કે ગમે તેવું કર્મ કર્યું હોય, પણ જો સાચા હૃદયથી ભગવાનની કથા શ્રવણ કરવામાં આવે તો જીવ માત્રનો ઉદ્ધાર થાય છે. એવી આ ભાગવત કથા. આત્મદેવ નામનો પવિત્ર બ્રાહ્મણ હતો. બીજી કથા તરફ આપણે જઈએ છીએ. આત્મદેવ બ્રાહ્મણ તુંગભદ્રા નદીના કિનારે એ રહેતો હતો. પણ બ્રાહ્મણનું વર્ણન અહીંયા કર્યું છે શ્લોકની અંદર કે કેવો બ્રાહ્મણ હતો. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોતસ્માદેષુ નિષ્ણાતો દ્વિતીય ભાસ્કર દ્વિતીય ભાસ્કર. આત્મદેવ બ્રાહ્મણ એટલો બધો તેજસ્વી ભૂદેવ હતો, એટલો બધો તેજસ્વી બ્રાહ્મણ હતો કે દૂરથી ચાલ્યો આવતો હોય ને તો બીજો સૂર્ય લાગે, એટલું એનામાં તેજ હતું. આ કલિયુગ આવ્યા પછી આ બધા તેજ જતા રહ્યા છે. પહેલાના સમયમાં શિક્ષકો બ્રાહ્મણ જ હતા. ધોતી પહેરેલી હોય, માથે ફેટો વાળેલો હોય. ગામની અંદર હજુ બધા વડીલોને યાદ હશે કે શિક્ષકો બ્રાહ્મણ હતા. બ્રાહ્મણનું કર્મ છે પવિત્ર બ્રાહ્મણ. પણ અહીંયા તો બ્રાહ્મણ આદિ છે, અનંત છે. બ્રાહ્મણ શિષ્ય છે, વશિષ્ઠ છે, ઋષિ છે. બ્રાહ્મણ એક મુનિ છે, બ્રાહ્મણ જ્ઞાની છે, બ્રાહ્મણ ધ્યાની છે, બ્રાહ્મણ ત્યાગી છે, બ્રાહ્મણ વૈરાગી છે. બધા જ જપ તપ હરેક ગુણ હોય એવો પવિત્ર બ્રાહ્મણ કહી શકાય. એવો આત્મદેવ બ્રાહ્મણની કથા આપણને કેવા જઈ રહ્યા છે. આત્માને ઈશ્વર માનનારો, આત્માને દેવ માનવા વાળો બ્રાહ્મણ. પણ કહેવાય છે કે બીજો સૂર્ય, શ્લોકની અંદર બતાવ્યું છે કે બીજો સૂર્ય ચાલ્યો આવતો હોય ને એવું લાગે, એટલું એના અંદર તેજ હતું. અને હરેક કર્મમાં પૂર્ણ રીતે કહી શકાય એવો પંડિત હતો. શ્રોત કર્મ હોય, માંગલિક કાર્ય હોય, એને બધા વિધાનો પરિપૂર્ણ આવડતા હતા. એવો પારંગત બ્રાહ્મણ હતો. પણ આવો શ્રેષ્ઠ બ્રાહ્મણ હોવા છતાં કહેવાય છે ને કે નસીબ માણસને ક્યાંથી ક્યાં લઈ જતા હોય છે. કઈ વસ્તુ ઘડતી નથી છતાંય કર્મ યોગે ખબર નહીં. વિપરીત પત્ની મળી છે જેનું નામ ધુંધલી છે. કર્મયોગે માણસને કહેવાય છે કે કર્મના કાંઈ ને કાંઈ બંધનો છે કે જે પૂરા પાડવા જ પડે છે, એમાંથી કોઈ બચી નથી શકતું. વિપરીત સ્વભાવની પત્ની, ધુંધલીનું નામ એવું જ કામ. સવાર પડે અને પારકા ઘરની પંચાયત કરવા માટેથી નવરી પડીને બેસી જાય. નામ ઉપરથી જ અમુક લોકોની ખબર પડી જાય કે સ્વભાવના કેવા હશે. ધુંધલીનું પણ આવું જ કામ હતું. સવારનો સમય થાય, વહેલાસર બધું કામ પતાવી અને પછી શેરીમાં શું થાય છે, શું નથી થતું, ગામમાં શું થયું, રાજ્યમાં શું થયું, બસ એ બધી પંચાયત કરવા માટે તે બેસી જાય. શ્લોકમાં કહ્યું છે કે એને ઝઘડો ખૂબ પ્રિય છે. કઈ ને કઈ વાતમાંથી બસ કેવી રીતે ઝઘડો કરવો એ જ ગોતતી હોય.
અહીંયા જેટલા બ્રાહ્મણની અંદર ગુણ છે એટલા જ અવગુણનો ભંડાર કહી શકાય એવી છે ધૂંધલી. પણ હવે પડ્યું પાંદડું નિભાવી લેવું એવું વિચારી અને આ ભૂદેવ ઘર સંસાર ચલાવે છે. આટલું જ નહીં, પરંતુ આત્મદેવ બ્રાહ્મણને એક બીજું મોટું દુઃખ હતું, અને એ હતું કે એમને સંતાન ન હતું. અને એક દિવસ લોકોના મેણા ન સાંભળવા પડે થાકી ગયા હતા. એક દિવસ એવું વિચારી અને એણે નક્કી કર્યું કે હવે આ દુનિયામાં રહેવું જ નથી. આત્મહત્યા કરવા માટે જાય છે. આવું વિચારતા કે હવે વાંજિયા મેણું સહન નથી થતું. પણ આ જગતમાં તો સંતાન હોય એને પણ ઉપાધિ છે અને નથી એને પણ ઉપાધિ છે. આત્મદેવ બ્રાહ્મણ ખૂબ થાકી અને ગામને બારે દૂર દૂર જતા એક જળાશય પાસે ગયા છે કે હવે ડૂબીને મરી જવું છે. પણ જ્યાં મરવા માટે પ્રયત્ન કરે છે એ જ સમયે કોઈ સાધુ ત્યાંથી નીકળ્યા. સાધુએ જોયું કે આ માણસ કંઈક ખોટું કરવા જઈ રહ્યો છે, એટલે એ ભાઈ જરા ઉભો રહે. આત્મદેવ બ્રાહ્મણને રોક્યા છે. ક્યાં જાય છે? પેલા સાધુને વંદન કરીને કહે છે કે બાપજી, વાંજિયા મેણા સહન નથી થતા, એટલે બસ હવે જિંદગી ટૂંકાવી નાખી છે, હવે જીવવું નથી. પેલા સંત કહે, અરે ભાઈ, જેને છે એને શાંતિ નથી અને જેને નથી એને શાંતિ નથી. તારે નથી તો તારું જીવન ધન્ય છે, ભક્તિમય તું જીવન ગાળી શકીશ. બાકી જો સંતાનો હોય તો નાનેથી મોટા કરવાના, મોટા થાય ભણાવા ગણાવા, પછી થાય કે નોકરી મળી જાય, નોકરી મળી જાય તો કે છોકરી મળી જાય, અને પછી તો ખબર જ છે છોકરી મળે પછી શું થાય. એટલે કે શાંતિ તો નથી જ. પણ આત્મદેવ બ્રાહ્મણ કહે છે, બાપજી તમને શું ખબર હોય કે વાંજિયાપણું કેવું હોય? એટલા બધા પૂજા પાઠ યજ્ઞ કરું છું, ત્રિકાલ સંધ્યા કરું છું, કોઈ દિવસ કોઈનો આત્મા કોચવ્યો નથી. કોઈ જીવ જંતુ જાતું હોય ને તો ભૂલથી પગ મુકાઈ ગયો હોય તો ભલે, પણ છતાંય જોઈ જોઈને ચાલું છું, કોઈ કર્મ નથી કરતો, છતાંય સંતાન નહીં. પેલા સંત ખૂબ સમજાવે છે, બોલે મારે તો સંતાન નથી, પણ મારા આંગણામાં ફળ ફૂલ વાવ્યા છે, એ વૃક્ષો ફળ નથી દેતા. ઘરે ગાય છે જે વાછરડા નથી આપતી. આવું તો કયું કર્મ છે? મને બાપજી મરી જવા દો, મારે જીવવું નથી. પેલા સાધુ વિચાર કરે છે કે મારી નજરે મારે બ્રહ્મ હત્યા જોવી એ પણ મોટું પાપ છે. આત્મદેવ બ્રાહ્મણને સમજાવે છે કે ભાઈ, હવે હું તને સાચું કહું ને તો તારા મસ્તકની રેખા જોતા મને એટલી ખબર પડે છે, પણ આજે નહીં, કાલે નહીં, આ જન્મ નહીં, બીજો જન્મ નહીં, પણ 7 જન્મ સુધી તને સંતાનનું સુખ નથી. પણ આ સાંભળતા જ આત્મદેવ કહે છે કે બાપજી, હવે જીવીને કાંઈ મતલબ નથી, મને મરી જવા દો. તમને શું ખબર હોય, એ સંતાન નાના હોય, એ મા બાપના કપડા બગાડે, એને તોફાન કરે, હેરાન કરે, છતાં એ કેટલા વાલા લાગતા હોય.
સવારનો સમય થાય ને સૌ પ્રથમ કોઈ આપણું મોઢું જોઈ જાય તો તરત વાંજ્યા મેણું થાય છે કે આનું ક્યાં મોઢું જોવાઈ ગયું. આ તો સાધુ છે, પવિત્ર સાધુ. साधु होना सरल है, साधु बनना दूर. साधु से साधु मिले तो राम रमे भरपूर. સાધુને થયું કે બ્રહ્મ હત્યાનું પાપ લેવું આ નક્કી મરી જશે. અને ત્યારે કહે છે કે ભૂદેવ પોતાની જોડીમાંથી એક ફળ કાઢીને કીધું કે આ ફળને હું મંત્રથી અભિગત કરી અને આપને આપું છું. તમે ઘરે જઈને તમારા હાથેથી તમારા પત્નીને ખવડાવી દેજો, તમારે ત્યાં સંતાન પ્રાપ્તિ થશે. આત્મદેવ બ્રાહ્મણ રાજી થઈ ગયા. વંદન કરતા કરતા એ ફળ લઈ અને પોતાના ઘરે આવે છે. દરવાજામાં પગ મૂકતા એમની પત્નીને કહે છે કે દુંદલી, હવે આપણને વાંજ્યા મેણા કોઈ નહીં મારે. જો હું એક ફળ લઈને આવ્યો છું, મને એક સંત મળ્યા હતા, આ ફળ તું ખાઈશ ને એટલે આપણે ત્યાં સંતાન પ્રાપ્તિ થશે. દુંદલીએ હાથમાં તો લીધું, પણ વિચાર કરવા લાગી. સંતાન પ્રાપ્તિ થશે ને ત્યાં તો, કારણ કે એનું કર્મ તો ખરાબ છે, વિચારો ખરાબ છે. બોલે આ ફળ હું ખાઈશ, મારે ગર્ભ રહેશે, 9 મહિના સુધી મારે વેદના સહન કરવી પડશે. એમાં આ ગામની અંદર દુતારાઓ આવે, હું દોડી નહીં શકું, મારા જીવનું જોખમ છે. જન્મતાની સાથે બાળકનું કા માનું કોઈનું મૃત્યુ થાય તો એમાં નહીં ને મને કાંઈ થઈ જશે, આવો વિચાર કરે છે. એટલામાં ધુંધલીની બેનપણી આવી ગઈ. બોલે કેમ ચિંતામાં છો? ધુંધલી કહે છે કે આ ફળ આપ્યું છે, મારા પતિ લઈને આવ્યા છે, પણ આ હું ખાઉં ને હું દુખી થઈ જાઉં, હું મરી જાઉં તો. પણ જે સ્ત્રી હોય ને એવી જેની બેનપણી હોય, ધુંધલીની બેનપણી પણ એના જેવી જ હતી. બોલે મારા ગર્ભમાં બાળક છે, તારા પાસે પૈસા છે, મારે સંતાન છે તો પૈસા નથી, ખાવાનું નથી, અને તારી પાસે ખાવાનું છે, ધોમધોમ સાહેબી છે, તો તારી પાસે સંતાન નથી. એક કામ કર, તું અત્યારે થોડુંક નાટક ચાલુ કરી દે કે તારે બાળક છે, મારે જે બાળક આવશે એ બાળક હું તને આપી દઈશ, અને એની બદલીમાં તું મને પૈસા આપી દેજે, ધન આપી દેજે. ધુંધલી કહે છે કે આ ફળનું શું કરવું? તો કે આમે તારે ગાય ક્યાં વાછરડાને જન્મ દે છે? આ સંતે એટલી સરસ પ્રસાદી આપી છે એવું કહે છે, તો તારા આંગણામાં જે ગાય છે એને જ ખવડાવી દે. આજે સંતની પરીક્ષા લેવા માટેથી એ ફળ ગાયને ખવડાવ્યું છે. પેલા સંતે પહેલા જ કહ્યું હતું કે આત્મદેવ બ્રાહ્મણને કે તારા હાથેથી ખવડાવજો, પણ સંતાન પ્રાપ્ત થશે એવી ખુશીમાં એ ભૂદેવ ભૂલી ગયા અને એની પત્નીના હાથમાં આપીને જતા રહ્યા. પણ આ બાજુ સંતની પ્રસાદી આંગણામાં જે ગાય છે એને આપી છે. આ બાજુ ધુંધલીએ નાટક શરૂ કરી દીધું કે મારા પેટમાં બાળક છે, દિવસો વીતવા લાગ્યા છે, 9 માસ પૂર્ણ થતા દીકરાનો જન્મ થયો છે એવું ધુંધલીએ બહાર પાડ્યું છે. પણ 9 માસ પૂરા થયા એટલે જે સંતની પ્રસાદી હતી એ પ્રસાદીનું પરિણામ એક દીકરાનો ગાયનાથી જન્મ થયો છે. કાન ગાય જેવા છે એટલે એમનું નામ ગૌકર્ણ મહારાજ રાખવામાં આવ્યું છે.
અને પેલી બેનપણીનું જે બાળક હતું ધુંધલી એવું કીધું કે આ મારું બાળક છે, એનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું છે. પણ અહીંયા આ તો સંતની પ્રસાદી છે. ગૌકર્ણ મહારાજ ગાયથી જન્મ થયો છે, પણ સંતની પ્રસાદી છે એટલે પૂરેપૂરા સંસ્કારી નાનપણથી જ. અને ધુંધુકારી એટલો પાપી જીવ થોડો મોટો થાય છે. અને આ તો ગૌકર્ણ તો નાનપણથી જ વેદોમાં ખૂબ જ પારંગત થઈ ગયા. ધીરે ધીરે ધુંધુકારી મોટો થાય છે, એટલું આખા નગરને હેરાન કરી નાખ્યા છે. આત્મદેવ પેલા સંતે કહેલા શબ્દ યાદ કરે છે કે પેલા સંતનું જો મેં માન્યું હોત તો આટલું આજ હું દુખી ન હોત. સંતની વાત સાચી હતી કે સંતાન સારું ન હોય તો આ જીવન સફળ નથી. ખૂબ દુખી થાય છે. પણ ધીરે ધીરે ગૌકર્ણ મહારાજ પ્રખર એવા જ્ઞાની મોટા થયા એમ બન્યા છે. ના ધુંધુકારી ખૂબ પાપ કરવા લાગ્યો છે. ધુંધુકારીના ત્રાસથી આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડી અને ગૌકર્ણ મહારાજના કહેવા પ્રમાણે જંગલમાં છેલ્લી જિંદગી બસ ભગવાનનું ભજન કરીને પૂર્ણ કરું એટલા માટે ચાલ્યા ગયા છે. અને આ બાજુ જુગાર, વ્યભિચાર, પારકી સ્ત્રીઓનો સંગ પોતાની માં ધુંધલીને પણ મારવા લાગ્યો છે. છેલ્લે ધુંધલી કંટાળી અને આપઘાત કરીને મૃત્યુ પામે છે. કારણ કે કર્મ કોઈને છોડતું નથી. માનું મૃત્યુ થયું પછી તો 5 સ્ત્રીઓનો સંગ કર્યો છે ધુંધુકારીએ. રાજ્યમાંથી ચોરી કરવા લાગ્યો છે પેલી સ્ત્રીઓને ખુશ કરવા માટેથી. પણ સ્ત્રીઓ વિચાર કરે છે કે રાજ્યમાં જો ખબર પડશે કે આ ચોરી આપણા માટેથી કરી છે, એના કરતા ધુંધુકારીને આપણે જ મારી નાખીએ. એક થાંભલા સાથે ધુંધુકારીને બાંધવામાં આવ્યો છે. ધગધગતા અંગારા એના મોઢામાં નાખવામાં આવ્યા છે. કારણ કે પાપી જીવ જલ્દીથી મરતો નથી. ખૂબ દુખી થાય છે. અને છેલ્લે ધુંધુકારી મૃત્યુ પામે છે. પ્રેત બની અને દુખી થતો આત્મા ગૌકર્ણ મહારાજને સમાચાર મળ્યા કે ભાઈ ધુંધુકારી મૃત્યુ પામ્યો છે. એમણે ગયાજીમાં પોતાના પિતાનું અને ધુંધુકારીનું શ્રાદ્ધ કર્યું છે, તર્પણ કર્યું છે. સમય જતા એક વખત ગૌકર્ણ મહારાજ પોતાના ઘરે આવે છે. પણ જ્યાં આટલા સમયથી ઘરે આવ્યા નહોતા, આડોશી પાડોશીએ કીધું કે ભાઈ તમે આવ્યા તો છો પણ ઘરમાં બહુ વિચિત્ર અવાજો આવે છે. દરવાજો ન ખોલો, અંદર ન જાઓ. ગૌકર્ણ મહારાજ કહે છે કે મારી ચિંતા ન કરો. પોતાના ઘરના આંગણામાં પ્રવેશ કરે છે. થોડું ચોખ્ખું કરી અને ખાટલો ઢાળ્યો છે. આડોશી પાડોશીએ કીધું કે રાતનો સમય થશે ને એટલે વિચિત્ર અવાજો આવવા લાગે છે ભાઈ. બોલે હું તો ભક્તિવાન છું, ચિંતા ન કરો. પણ રાત્રિનો સમય થયો અને ભૂત પ્રેતના અવાજ આવવા લાગ્યા છે. આજે ગૌકર્ણ મહારાજ ચારે દિશાએ જોવે છે. ગૌકર્ણ મહારાજે હાથમાં અંજલિ લઈ અને અભિગત કરી અને ચારે દિશાએ જે અંજલિ છાટી અને કહ્યું કે જે કોઈ આત્મા હોય એ આપ આવીને મને કહેશો તો મને ખબર પડશે.
પણ જ્યાં અંજલિ છાંટતાની સાથે ધુંધુકારી કહે છે કે ગૌકર્ણ ભાઈ, હું તારો ભાઈ ધુંધુકારી ખૂબ ખરાબ કર્મના કારણે હું આજે પ્રેત યોનિમાં ભટકું છું. તે તો પોતાની જિંદગી સુધારી લીધી, પણ મારા કર્મ ખૂબ ખરાબ હતા, જેના કારણે હું ભટકી રહ્યો છું. મને મુક્તિ અપાવ, મને મુક્તિ અપાવ. પ્રેતોની ચીસો પાડવા લાગ્યો છે. અને એ વખતે ગૌકર્ણ મહારાજ કહે છે કે ભાઈ, અત્યારે તું શાંત થા. સવાર પડતા હું કઈક ઉપાય શોધું છું. જે કોઈ વ્યક્તિ અકારણ મૃત્યુ પામી હોય, ખરાબ કર્મને આધીન મૃત્યુ પામી હોય, એ પિતૃ યોનિમાં નથી જતી, એ પ્રેત યોનિમાં જાય છે. પણ અહીંયા સવાર પડતા ગૌકર્ણ મહારાજ સ્નાન કરી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. અને એ વખતે સૂર્યનારાયણ ભગવાનને કહે છે કે હે પ્રભુ, હે જગતને પ્રકાશિત કરવા વાળા દેવ, આપ મને કઈ ઉપાય બતાવો. મારો ભાઈ ધુંધુકારી ખરાબ કર્મોના કારણે મૃત્યુ પામ્યો છે અને પ્રેત યોનિમાં ભટકી રહ્યો છે, તો કઈક ઉપાય બતાવો. અને ત્યારે સૂર્યનારાયણ ભગવાન કહે છે કે ગૌકર્ણ, ગમે તેવા કુકર્મ કર્યા હોય, ગમે તેવું પાપ કર્યું હોય, કોઈ પણ યોનિમાં જીવ ભટકતો હોય, એક આ 7 દિવસની ભાગવત કથા એક એવી કથા છે કે પૂર્ણ ભાવથી જો કોઈ વ્યક્તિ શ્રવણ કરે તો એ